આપનો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી। વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। સસ્તું સોનું આપવાની લાલચ આપી 1.8 કરોડની ઠગાઈ કરનાર બોટાદથી ઝડપાયો। વરાછા પોલીસની મોટી સફળતા। સુરતના વરાછામાં સસ્તું સોનું આપવાની લાલચ આપી 1.8 કરોડની ઠગાઈ કરનાર પરેશ ડોબરિયાને પોલીસે બોટાદથી ઝડપી 64.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત શહેરમાં આર્થિક ગુનો આચરતા ભેજાબાજો અવનવી તરકીબો અજમાવી લોકોને વેપારીને ચૂનો લગાવી રહ્યા છે। વરાછા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી પરેશભાઈ રણછોડભાઈ ડોબરિયા રહે જમીન મકાનનો ધંધોએ ફરિયાદી વેપારીનો સંપર્ક કર્યો। તેણે મુન્દ્રા પોર્ટ પરથી બજાર ભાવ કરતાં 4% સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધો। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ તેજ કરી। વરાછા પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં આરોપી પરેશ ડોબરિયાને બોટાદ જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસે રહેલ રૂપિયા 44 લાખ રોકડ, 2 નંગ મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી ઓડી Q5 કાર અને વોલ્વો S60 કાર સહિત રૂપિયા 64,91,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વરાછા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ ગુનામાં અન્ય કોઈ સહ આરોપીઓ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ પ્રવીણ પરમાર, સુરત।